આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા આપણા શહેરી પ્રમુખ ઇકબાલભાઈ ખોટા જેને વરસનભાઈ તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે મીડિયા ઇન્ચાર્જ સાજીદભાઈ ખોટા આ તમામે આગેવાનો મળી આપણા ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, જે ભાજપની સરકાર આજ સુધી દિલ્હીમાં ચાલતા કામોના જે પણ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ લાગુ છે તે જ કલ્યાણકારી યોજનાઓ આપણા ગુજરાતમાં કેમ નહીં આજે સરપંચથી લઈને ઠેઠ ગુજરાતથી માંડીને દેશ સુધીની એમની સરકારો હોય, આ સરકારોમાં બીજા બધા સ્ટેટ કરતાં એ ગુજરાતમાં પણ કલ્યાણકારી યોજનાઓ લાગુ નથી કરતા. તો એનું કારણ શું છે એ સમજી વિચારીને અમારી પાર્ટીએ પૂરા ગુજરાતમાં આવેદનો આજરોજ આપ્યા છે અને એ આવેદનોમાં એવી સઘળી હકીકત છે કે પાર્ટી એક માંગ કરે છે કે તમામ ગુજરાતના તમામે જિલ્લાઓમાં કે ભારત દેશમાં આ બધી યોજનાઓ કેમ લાગુ નથી કરતા અને લોકોની કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ રૂપથી હજુ પણ પૂર્ણ થયેલા નથી. કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને અહીંયા ભાજપના નેતાઓ ગ્રાન્ટોની વાતો કરે છે, પણ એ ગ્રાન્ટોની અંદર કોઈ પણ પ્રકારની અહીંયા કલ્યાણકારી યોજનાઓ લાગુ નથી એ પ્રકારનું કાર્ય કરી રહી છે. તો આ 30 વર્ષની બીજેપી સરકાર ગુજરાતમાં કેમ કલ્યાણકારી યોજનાઓ મહિલાઓને સ્વાસ્થ્યથી, શિક્ષણથી કે પછી બધી કુલ જેટલી પણ સહાય યોજનાઓ છે તે લાગુ કેમ નથી કરતા? તો આમ આદમી પાર્ટી આજરોજ એ માંગ કરે છે અને પૂરા ગુજરાતમાં આ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરે એ અમારી માંગ છે.